ઇન્સ્ટાગ્રામના સુપરસ્ટાર ને ગુજરાતના જાણીતા કલાકાર અને ગરીબોના બેલીને દુખિયાના દાતાર એવા ગોવિંદભાઈ બજાણિયા તેમની એક સોશિયલ મીડિયામાં પોસ્ટો વાયરલ થઈ છે કે ગોવિંદ બજાણિયાનું દુઃખ અવસાન થયું છે। તો મિત્રો, ગોવિંદ બજાણિયાનું દુઃખ અવસાન નથી થયું, આ ખોટી અફવા છે। માત્ર આ વિડીયો ગોવિંદભાઈ બજાણિયાનો શૂટિંગનો વિડીયો કોઈએ વાયરલ કરી દીધો છે સોશિયલ મીડિયામાં, અને બાકી ગોવિંદભાઈની હેમખેમ છે। અને ગોવિંદભાઈ ગરીબોના બેલી છે, દુખિયાના દાતાર છે, તો ગરીબોના ઘર બનાવે, તેમના ગરીબોના આશીર્વાદ તેમની સાથે હોય। માત્ર આવી ખોટી પોસ્ટોમાં ધ્યાન ના આપો। ગોવિંદભાઈ હાલ એક માજી નિરાધાર છે, તેમનું ઘર બનાવી રહ્યા, જો વિડીયોમાં તમે। ભગવાન તમારું સારું થાશે ને તમને દયામાં ભાગ રાખશો, તમારું સારું થાશે બાપુ। નમસ્કાર મિત્રો, તમે જોઈ શકો છો ફૂલ ગરમી પડી રહી છે અને સિમેન્ટની ઈંટો કહેવાય, જેમ કે પથ્થર બેલા, એનું ટ્રેક્ટર આવ્યું છે અને જો તાપ પડી રહ્યો છે, પણ બાને રહેવા માટે વ્યવસ્થા તો કરવી જ પડશે, કારણ કે રહેવા માટે ઘર નથી અને આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી છે, એકલા માવડી છે। તો માટી માટે સરસ મજાનો બેસ્ટ રૂમ બનાવી રહ્યા છીએ। તમે જોઈ શકો છો ટ્રેક્ટર પણ આવી ગયું છે બેલાનું, અને જો તમે જોઈ શકો છો સાથે આપણે બાને મળીએ, આવો। હા, કેમ છો બા, મજામાં? હા, મજામાં। તમારું ઘર બની રહ્યું, મકાન પેલું શું કહેવાય, તમારો રૂમ બની રહ્યો છે, કેટલી ખુશી છે? હા, ખુશી છે, કારણ કે મસ્ત તમારા માટે સ્પેશિયલ રૂમ બની રહ્યો છે। હવે તો તકલીફ નહીં પડે ને ચોમાસામાં? ના ના બાપુ, નહીં પડે। આ બધા તમને મદદ કરે છે, એમને આશીર્વાદ આપો તમે। મારા દીકરા બધા મારા દીકરા જ છે, એમને આશીર્વાદ આપો, આશીર્વાદ આપો બાપુ। કારણ કે ભગવાન તમારું સારું થાશે ને તમને દયામાં ભાગ રાખશો, તમારું સારું થાશે બાપુ। કારણ કે અત્યાર સુધી આપણે 42 મકાન બનાવ્યા અને આ તમારું 43મો રૂમ બની રહ્યો છે। તમારા જેવા જેમ કે કોઈ હોય આર્થિક પરિસ્થિતિ જેમને કોઈ રહેવા ના હોય, અને એ રીતના આપણે 43 મકાન બધા જોઈ રહ્યા ને આપણે વિડીયો, એમના સહયોગથી બન્યા છે। અને આપણે અત્યારે બેલાનું ટ્રેક્ટર આવી ગયું છે અને બસ હવે આપણે થોડું થોડું માલ લઈને આપણે કામ ચાલુ કરીએ છીએ। તો મિત્રો ભાગ રાખો તો સારું છે। હા, તો દોડ્યું ભાજી હતું, વાવાઝોડું આવ્યું હતું, એટલે અમે ઘર પડી જ આવ્યું હતું, ત્યાં સુધી મદદ કરી, તે ભગવાન તમારું સારું થાય। અને તમને પણ મિત્રો વિનંતી કરું છું કે આપણે કામ શરૂઆત કરી દીધી છે, તમારા સહયોગ સપોર્ટની જરૂર છે। બસ સહયોગ સપોર્ટ યથાશક્તિ પ્રમાણે કરજો। આપણે બાનો બેસ્ટ રૂમ આપણે બનાવી દઈશું અને બાને કોઈ તકલીફ નહીં પડે, બાએ નહીં વિચાર્યું એવું આપણે સરસ મજાનું એમનું રૂમ બેસ્ટ બનાવી આપશું। વિડીયો વધુને વધુ શેર કરો અને સહયોગ સપોર્ટ કરો। જય માતાજી।